નમસ્કાર કલેજા, હું છું જાદવ નિકુંજ અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું. મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને વાગી ગયા છે 8:10 થઈ ગઈ છે અને પાછા નીકળી ગયા છીએ આપણે ગોંડલ સાઈડ. માસીના ઘરે એને નાઇટ સ્ટે કર્યું હતું અને મસ્ત મજાના ભાઈ ફ્રેશ થઈ ગયા ત્યાં. અત્યારમાં જો સવારે પાછા નીકળી ગયા. આજે હે ને ભાઈ આપણે જે ઓલા કપડાની લીધા હતા ને સોલીની, પછી એને ટૂંકમાં ઓલું શું કહેવાય, રોલ પાલિશ ની આવે ને કરવાનું હતું. એટલા માટે એને કપડાં ન્યા રાખ્યા હતા. મેં તમને કાલના વ્લોગમાં કીધું હતું. તો આજે છે ને એ રોલ પાલિશ ની પણ કમ્પ્લીટ થઈ ગયું. આપણે એને સાંજે લેવા જવાનું હતું, પણ સાંજે એને ભાઈ ફૂલ થાકી ગયા હતા. એટલે પછી એને ડાયરેક્ટ આરામ કરવા વર્ગી ગયા હતા અને સાંજે પછી લેવા ગયા નહોતા. તો અત્યારે એને ભાઈ ગયા છીએ પાછા ગોંડલ, બધું લેતા જાખું અને ત્યાંથી એને ડાયરેક્ટ જ નીકળી જાવ આપણે ગાંધીગીરમાં. તો ચાલો કન્ટિન્યુ. અને અત્યારે એને ભાઈ બધા જો ખડકાઈ ગયા છે પાછા ઘેટા બકરાની જેમ. અને સામાન ભાઈ છે ને વધી જવાનો છે, તો આપણે એને થોડોક સામાન છે ને ઉપર બાંધવો જો છે. અમારા દિશુબેન જોઈ છે. દિશુબેન કેમ છો, મજામાં? હા, અમારા જીયાસભાઈ જો સવારમાં ડોકો લઈ લીધો છે. જીયાસભાઈ નદી આવી, આમ જો નદી આવી જો. એમને એને ભાઈ નદી જોવાનું બહુ મજા આવે. અમારા રિંકલબેન જો. રિંકલબેન કેમ છો, મજામાં? કાંઈ બોલવા માંગશો? કેમ ઠંડી લાગે? અમારા મમ્મીને ઠંડી લાગે છે અને અમારા બંને લાલ જો આ બોક્સ લઈને બેસી ગયા છે. આ બોક્સમાં શું હશે એ તમે કોમેન્ટ કરીને કહો. બોક્સની અંદર હું હોય કેમ તો ફાઇનલી છે ને ભાઈ પૂગી ગયા છીએ આપણે ગોંડલ. અને ગોંડલ પૂગીને હવે એને રિક્ષા પાછી આપણે ક્યાં પાર્કિંગ કરવી ને એ વિચારવું જોઈએ. જો કે લગભગ કાલે કરી હતી ને ત્યાં જ કરવાનું થશે. અને પછી એને પાછા આપણે ઓલી દુકાને જાય જ્યાંથી આપણે માલ સામાન લીધો હતો અને જે ઓલું રોલ પાલિશની થઈ ગયું હોય ને એ વ્યવસ્થિત રીતના ચેક કરવાનું છે. ને જે સાડી છે ને એના માટે ચણિયાને એવું લેવાનું હોય ને, તો ચણિયાને એવું બધું પણ હજી લેવાનું છે. તો ચાલો હવે રિક્ષા છે ને પાર્કિંગ કરવાનું ત્યાં ગોતીએ. ફાઇનલી ભાઈ છે ને આપણે રિક્ષા કાલે જ્યાં પાર્કિંગ કરી હતી ને ત્યાં પાર્કિંગ કરી દીધી. અત્યારે હું અને મારા બનેવીલાલ અને મારા પપ્પા અમે છે ને જઈએ છીએ જેલી સોલીન છે ને એ બધું લેવા માટે જાય. અને જે આપણે ચણિયાને એવું લેવાનું હતું ને એ બધું આપણે કેન્સલ રાખ્યું છે. પછી આમ આગળથી લઈ લેવું, કારણ કે એને બધો સામાનની રિક્ષામાં છે ને તો એ ટૂંકમાં અહીંયા છે ને આમ સેફ નથી લાગતું અમને. એટલા માટે થઈને મારા મમ્મીને અને બહેનોને એ બધાને છે ને ત્યાં આપણે રિક્ષામાં રહેવા દીધા અને અમે છે ને એ સામાન ને એ બધું લઈને પછી સાથે અહીંથી આપણે ગાંધીગીરમાં નીકળી જાય. અને ચણિયાનો ક્યાંય રસ્તામાં મેળ આવશે ને તો ચણિયાની પણ આપણે લેતા જાવ. તો ચાલો કન્ટિન્યુ. ગોંડલમાં છે ને ભાઈ તમે કાંઈ શોપિંગ કરવા આવો ને અથવા ખરીદી કરવા આવો ને તો ગુંદાળા શેરી છે ને એમાં તમારે આવી જવાનું. આ શેરીમાં છે ને તમને બધું એટલે બધું મળી જાય. જો આ બાજુ છે ને આ શેરી અત્યારે તો જે ખુલ્લું નથી. આ બાજુ જે શેરી છે ને આ શેરીમાં છે ને કપડાની બધું મળે. પાછળની શેરી છે ને એ પણ જે ડાબી સાઈડ જાય જમણી સાઈડ જાય બે સાઈડ છે ને બધું શોપિંગનું ને એ બધું જ છે. તમારે છે ને લગ્નની ખરીદી કે કાંઈ કરવી હોય ને તો તમે આરામથી કરી શકો. આપણે છે ને ભાઈ લગ્નની ખરીદી છે ને આ દુકાનેથી કરી છે રંગબેરંગી સાડીઝ. આમાંથી છે ને આપણે સોલી સાડી એવું બધું જ છે ને અહીંથી જ લીધું છે. અને ભાઈ સાડીનું કલેક્શન છે ને નેક્સ્ટ લેવલનું છે અહીંયા. તમારે છે ને જો આવું હોય ને ગુંદાળા શેરી છે ને એમાં આવી જાજો અને આ રંગબેરંગી સાડીઝ છે ને એમાં તમે આવી જાજો. અને હે ને એકદમ રિઝનેબલ ભાવ અને બધું જો અત્યારે પેકિંગ એવું બધું થઈ ગયું છે. તો હવે એને ફટાફટ આ બધું લઈને આપણે રિક્ષા છે ને ત્યાં આવ્યા જઈએ. તો સાડી ને સોલી ને બધું જો ભાઈ લઈ લીધું છે. 3 ઠેલા છે ને એ સાડીના નહીં થયા છે અને 2 આ છે ને એમાં છોલી ને એવું બધું છે અને 2 એક્સ્ટ્રા આ બેગ આપી છે ટૂંકમાં કાંઈ ભરવું હોય ને તો એના માટે. ચાલો ફટાફટ છે ને આપણે રિક્ષા પડીને ત્યાં પૂગીએ ને આ સામાન બધો ત્યાં પુગાડીએ. A few moments later. કેવા મસ્ત ના ભાઈ ક્યુટ ગલોડિયા છે. આમ જો જ્યાં આપણે રિક્ષા પાર્કિંગ કરી છે ને ત્યાં જો અહીંયા રિક્ષા આપણે પાર્કિંગ કરી હતી અને હવે બધું આ સોલીનું છે ને એ વ્યવસ્થિત રીતના ઠેલામાં એને ભરવાનું છે. ફાઇનલી ભાઈ છે ને આપણે ગોંડલની બારોબાર નીકળી ગયા છીએ અને જે રાજકોટથી જુનાગઢ બાજુ હાઈવે જાય છે ને એ હાઈવે ઉપર ચડી ગયા છીએ. અને આપણે છે ને ભાઈ જુનાગઢ ઉપર છે ને હાલવાનું નહીં થાય. આપણે છે ને જેતપુરથી જે પરબ બાજુ રસ્તો જાય છે ને એ બાજુ જવાનું થશે. તો ચાલો હવે ફટાફટ છે ને ભાઈ આપણે ગાંધીગીરમાં છે ને એન્ટ્રી લઈ લઈએ અને પછી બાકા ચીકી બોલાવી દઈએ. કાજીયાંશભાઈ કહી દેતો, ચલો કહી દેતો, ચલો ફૂલ બાકા ચીકી કેતો બાકા ચીકી. ઓ અમારા જીયાંશભાઈએ કહી દીધું એટલે લોઢામાં લીધો. ઓ બાપા
રોદો લાગ્યો જીયાંશભાઈ, રોદો લાગ્યો. બાકાજી કી ઓ અમારા ભાણુભાઈ હે ને આજે તો બાકાજી કી બોલાવી દીધી ભાઈ રિક્ષામાં. કાંજીયાન બાકાજી કી બોલાવી દીધી, બાકાજી કી. ચલો જેતપુર ઉપર હાલવાનો પ્લાન છે ને ભાઈ આપણે કેન્સલ કરી નાખ્યો અને હે ને કાગવડ ઉપર થઈને આવેલા છીએ અને અત્યારે જો પૂગી ગયા છે કાગવડ. મોટા બેન ને બનાવીને બધા હે ને ભાઈ અંદર દર્શન કરવા ગયા છે. અમે હે ને જો અહીંયા બારોબાર નાસ્તો કરીએ છીએ, મારા મમ્મી અને હું ને મારા પપ્પા આમ ગયા છે. તો ચાલો ભાઈ મસ્ત મજાનો હે ને નાસ્તો કરી લઈએ, પછી પાછી રિક્ષા હાલતી કરીએ. તો ગાઈઝ અત્યારે છે ને પૂગી ગયા છીએ દેવકી ગાલોર અને આઈના ભાઈ પેંડા હે ને બહુ એટલે બહુ પ્રખ્યાત અને વખણાવ છે. તો હે ને આઈના અત્યારે પેંડા લેવા માટે હે ને ઉભા છીએ. અમારે જીયાંશભાઈ ને પેંડા ખાવા છે. કા પેંડા ખાવા ને એ કઈક વિસ્તારમાં પીડો છે. પપ્પા જો હે ને પેંડા લેવા ગયા છે. તો આ પેંડા અહીંયા ને જેટલી દુકાનો અહીંયા રોડ ઉપર છે ને બે સાઈડ નીકળી છે ને પેંડાની દુકાન, તાજે તાજા છે ને જો એવી રીતના અહીંયા પેંડા બનતા હોય છે અને મજા આવે ખાવાની. હમણાં આવે ને એટલે તમને બતાવું પેંડા. અમારા રિંકલ બેન આવું કઈ કહે પેંડા તો ખાવું, પછી સેંડા નીકળશે એનું શું? ઈ તો નીકળશે તો પછી દવાખાને લઈ જા અમારા દીશુબેન ને. કા દીશુબેન તમને પેંડા ભાવે? એને ભાવે તો છે પણ અત્યારે ટૂંકમાં એના મમ્મી છે ને એટલે ઈ ન બોલે એમ ને. અમારા રવિના બેન ને બહુ ભાવે. કા રવિના બેન ને ન ભાવે એમ ને. પેંડાથી નફરત. તમને ભાવે? મને તો દુનિયા. હા અમારે છે ને એક ફેક્ટરી નાખી દેવી છે પછી ભલે ખાતા રહે. તમને પેંડા ભાવે? દુનિયાના એમ ને. હમણાં લેવા ગયા, ઉભા રહ્યો. કોઈ વ્યક્તિ એવું નથી કે જેને પેંડા નથી ભાવતા. અમારા જીયાંશભાઈ ને એકને નથી ભાવતા. પાણી પીવું જ પી લ્યો. તમને ભાવે? ને જીયાંશભાઈ નથી ભાવતા? જીયાંશ નથી ભાવતા. હમણાં આવી છે એટલે ખાઈ લે હો. હવે પેડા લેવા છે ને આપણે બીજી દુકાન આવી ગયા છે ને અહીંયા જો લાઈવ પેંડા બને છે અત્યારે. હવે કિલો એક છે ને આપણે પેડા લઈ લીધા છે 500 આ ને 500 ઓલા. જો થાબડી પેંડા હો ભાઈ, દેવકી ગાલોરના પ્રખ્યાત અને ફેમસ પેંડા. ક્યાંથી લીધું? હરખાણી સ્પે થાબડી પેંડા. તો ફાઇનલી ભાઈ છે ને આપણે અત્યારે પૂગી ગયા છીએ વિસાવદર. પેડા બેડા ખાઈને ડાયરેક્ટ છે ને આવી ગયા છે વિસાવદર. ભાઈ રસ્તો એટલે વાત જવા જોઈએ એવો ખરાબ હતો. રોદા ખાઈ ખાઈને હે ને અત્યારે પૂગી ગયા છે વિસાવદર ને. અહીંથી હે ને મારા મોટા બેન ને એને હે ને રજા દેવાની છે. ઈ છે ને અહીંથી વયા જશે ના ઘરે. અમને શોપિંગ કરાવવા માટે આવ્યા હતા. હવે હે ને અહીંથી જશે એના ઘરે અને મારા બનેવી છે ને એ અત્યારે ગાડી લેવા ગયા છે. અહીંયા માંડાવડ છે ને એના માસીની આ ગાડી મેં કીધી. આગળના વ્લોગમાં મેં તમને કીધું હતું અને આગળનો વ્લોગ ન જોયો હોય તો એ પણ જોતા આવજો. તો હવે એ ગાડી લેવા ગયા છે અને ગાડી આવે પછી અહીંથી જશે એ આમ. અને અમે છે ને ભાઈ આ જંગલવાળા રસ્તે હાથેલા નથી હાલવું કેમ કે ભાઈ ફૂલ થાકી ગયા છે. એટલે અહીંથી છે ને આપણે મેંડાળા બાજુ થઈ અને જે એ રસ્તો છે ને વ્યવસ્થિત છે, ટૂંકમાં સારો છે. તો ત્યાં થઈને પછી છે ને આપણે ઘરે પૂછશું. તો ચાલો હવે છે ને વાતું કરવી નથી અને ડાયરેક્ટ છે ને હવે ઘરે પૂછીએ. પાછા ક્યારે આવશો બેન? લગનમાં. લગનમાં કેટલા દી અગાઉ આવશો? 10 દિવસ અગાઉ એમ ને. અમારા જીયાંશભાઈ જો ભાઈ સંતરા વાહે લૂંટબૂટ થયા છે, સંતરા લીધા છે. તમારે શું ખાવું છે? હવા ખાવીશ? હે તમે રોદા ખાધા? કેટલા ખાધા? હાચન પાછી કઈ આવી મામાના ઘરે? પછી લગનમાં. કેના લગનમાં? હા હું આ એને શું કહેવાય? સંતળું. હા હા મોઢું તો જો કડે ખાટું લાગે છે કે મીઠું છે? મીઠું છે. સારું હાલો બધા રામે રામ ડાયરા ને ટાટા બાય બાય. ટાટા ટાટા ચલો બાય બાય. બાકાજી કી બોલી દે એક વાર. બાકાજી કી ચલો કેતો ટાટા. ફાઇનલી ભાઈ છે ને આપણે જંગલમાં એન્ટ્રી લઈ લીધી છે અને હવે છે ને ભાઈ ડાયરેક્ટ ઘરે જવાનું છે. ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે
ફાઇનલી ભાઈ પૂગી ગયા છીએ ઘેરે અને હવે આજના વ્લોગને પણ છે ને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. ત્યારે જો રિક્ષા મેકે છે. આજનો વ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઇબ કરતા દેજો. બાય બાય.